નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। મહારાજ ફિલ્મને લઈને અમદાવાદમાં વૈષ્ણવોનો વિરોધ સામે આવી રહ્યો છે। તો મહારાજ ફિલ્મ હાલ અત્યારે ખૂબ જ વિવાદમાં છે। સમગ્ર દેશમાં તેનો વિરોધ થઈ રહ્યો છે। તો અમદાવાદમાં પણ વૈષ્ણવ વિરોધ કરી રહ્યા છે। પુષ્ટિ માર્ગીય સંપ્રદાય દ્વારા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મહારાજ ફિલ્મને પ્રતિબંધિત કરવાની વૈષ્ણવ સંપ્રદાયની માંગ છે। તો ફિલ્મ સનાતન ધર્મ ઉપર લાંછન લગાડનારી છે તો વૈષ્ણવ ભક્તોએ જણાવ્યું છે। પોલીસ કમિશનર કચેરીએ વૈષ્ણવે વિરોધ નોંધાવ્યો હતો। તો મહારાજ ફિલ્મને લઈને વૈષ્ણવે આજે વિરોધ નોંધાવ્યો છે। અમદાવાદ ખાતે મહારાજ ફિલ્મને લઈને વિરોધ થયો હતો। પુષ્ટિ માર્ગીય સંપ્રદાય દ્વારા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો મહારાજ ફિલ્મને પ્રતિબંધિત કરવાની વૈષ્ણવ સંપ્રદાયની માંગ છે। આજરોજ વૈષ્ણવે વિરોધ નોંધાવ્યો હતો। ફિલ્મ સનાતન ધર્મ ઉપર લાંછન લગાડનારી છે તેવું વૈષ્ણવ ભક્તોએ જણાવ્યું છે। તો પોલીસ કમિશનર કચેરીએ વૈષ્ણવે વિરોધ નોંધાવ્યો હતો। અમદાવાદમાં આજરોજ મહારાજ ફિલ્મને લઈને વૈષ્ણવે વિરોધ નોંધાવ્યો હતો। પુષ્ટિ માર્ગીય સંપ્રદાય દ્વારા જ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મહારાજ ફિલ્મને પ્રતિબંધિત કરવાની વૈષ્ણવ સંપ્રદાયની માંગ છે। તો ફિલ્મ સનાતન ધર્મ ઉપર લાંછન લગાડનારી છે તેવું વૈષ્ણવ ભક્તોએ જણાવ્યું છે। આજ રોજ અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરીએ વૈષ્ણવે વિરોધ નોંધાવ્યો હતો। મહારાજ ફિલ્મ હાલ અત્યારે ખૂબ જ વિવાદમાં છે। સમગ્ર દેશમાં તેનો વિરોધ થઈ રહ્યો છે। અમદાવાદમાં પણ વૈષ્ણવે તેનો વિરોધ કર્યો છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। તો અમદાવાદમાં એએમસીની સ્ટ્રીટ લાઇટ એ શહેરીજનો માટે જોખમી બની છે। એએમસીની સ્ટ્રીટ લાઇટ શહેરીજનો માટે હવે જોખમી બની છે। અમદાવાદમાં પરિમલ ગાર્ડન નજીક સ્ટ્રીટ લાઇટ પડતા જ એક વ્યક્તિને ઈજા પહોંચી છે। તો બાઇક સવાર પર સ્ટ્રીટ લાઇટ પડતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી। અમદાવાદથી સમાચાર છે। અમદાવાદમાં બાઇક સવારને મણકામાં ક્રેક અને મલ્ટિપલ ઇન્જરી થઈ છે। એએમસીની જે સ્ટ્રીટ લાઇટ છે તે જોખમી બની છે। મુંબઈનું પુનરાવર્તન થઈ રહ્યું છે। તો જે ઘટના સામે આવી છે અમદાવાદથી, સ્ટ્રીટ લાઇટ શહેરીજન માટે જોખમી બની છે। બાઇક સવાર ઉપર સ્ટ્રીટ લાઇટ પડતા જ તેને મલ્ટિપલ ઇન્જરી થઈ છે। પરિમલ ગાર્ડન નજીકની ઘટના છે। સ્ટ્રીટ લાઇટ પડતા જ એક વ્યક્તિને ઈજા પહોંચી હતી। તો બાઇક સવાર પર સ્ટ્રીટ લાઇટ પડતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી। બાઇક સવારને મણકામાં ક્રેક થઈ છે અને સાથે જ મલ્ટિપલ ઇન્જરી થઈ છે। તો અમદાવાદમાં એએમસીની સ્ટ્રીટ લાઇટો જોખમી બની છે। મુંબઈનું પુનરાવર્તન થાય તેની રાહ જોતું અમદાવાદનું તંત્ર લાગી રહ્યું છે। તો અમદાવાદનો જે કિસ્સો છે, એએમસીની સ્ટ્રીટ લાઇટ શહેરીજન માટે જોખમી બની છે। એક બાઇક ચાલક ઉપર સ્ટ્રીટ લાઇટ પડતા જ તેને ગંભીર ઈજાઓ થઈ હતી। પરિમલ ગાર્ડન નજીક સ્ટ્રીટ લાઇટ પડતા જ જે બાઇક સવાર છે તેને ક્રેક થઈ છે મણકાના ભાગમાં અને સાથે જ ઇન્જરીઓ થઈ છે, મલ્ટિપલ ઇન્જરી થઈ છે। તો મુંબઈની ઘટનાનું જ પુનરાવર્તન થાય તેની અમદાવાદનું તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। અમદાવાદમાં પરિમલ ગાર્ડન નજીક આજે જે ઘટના બની છે, સ્ટ્રીટ લાઇટ પડતા જ બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો હવે અમદાવાદમાં એએમસીની સ્ટ્રીટ લાઇટો શહેરીજનો માટે જોખમી બની રહી છે। ભાવનગરમાં સ્ટ્રીટ લાઇટ પોલ નમી જતા શહેરીજનોને મુશ્કેલી પડી રહી છે। સમાચાર સામે આવી રહ્યા છે। સ્ટ્રીટ લાઇટ પોલ નમી જતા જ લોકો માટે મુશ્કેલી ઊભી થઈ છે। તો ભાવનગરમાં જે સમગ્ર ઘટના બની છે, જિલ્લા જેલ પાછળ સ્ટ્રીટ લાઇટ પોલ નમી ગયો છે। શહેરીજનો માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે। પોલ નમી જતા જ રોડ ઉપર અડચણરૂપ થાય છે। તો ભાવનગરમાં સ્ટ્રીટ લાઇટ પોલ નમી જવાની ઘટના બની છે। આ પોલને કારણે અકસ્માત થવાથી વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ છે। તો તંત્ર દ્વારા પોલ હટાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। સમાચાર સામે આવ્યા છે ભાવનગરથી। ભાવનગરમાં સ્ટ્રીટ લાઇટ પોલ નમી જતા લોકોને મુશ્કેલી ઊભી રહી થઈ છે।
તો જિલ્લા જેલ પાછળ સ્ટ્રીટ લાઇટ પોલ નમી ગયો છે અને જે હવે અડચણરૂપ બની રહ્યો છે, તેનાથી કોઈ અકસ્માત સર્જાય તેવો વાહન ચાલકોમાં ભય ઉભો થઈ રહ્યો છે। તો પોલ નમી જતા જ રોડ ઉપર તે અડચણરૂપ થઈ રહ્યો છે। પોલને કારણે અકસ્માત થવાનો વાહન ચાલકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા પોલ હટાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। તો આપ દ્રશ્યો જોઈ શકો છો, રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ પોલ નમી ગયો છે। ભાવનગરમાં સ્ટ્રીટ લાઇટ પોલ નમી જતા જ હવે લોકોને મુશ્કેલી પડી રહી છે। તો જિલ્લા જેલ પાછળ આ સ્ટ્રીટ લાઇટ પોલ નમી ગયો છે। આ પોલ નમી જતા જ રોડ ઉપર તે અડચણરૂપ થઈ રહ્યો છે। લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે। પોલને કારણે અકસ્માત થવાનો વાહન ચાલકોમાં ભય છે। તો તંત્ર દ્વારા આ સ્ટ્રીટ લાઇટનો પોલ હટાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। રાજ્યમાં 191 બેઠકો સાથે સંપૂર્ણ બહુમતી ધરાવતી ભાજપ સરકારના ધારાસભ્યો જ સરકારી તંત્રથી અસંતુષ્ટ છે। કેમ કે સરકારી અધિકારી કોઈને ગાંઠતા જ નથી। પ્રજાના કામો ન થતા ખુદ ભાજપના ધારાસભ્યો જ વિપક્ષની ભૂમિકામાં હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 2-3 દિવસમાં જ ભાજપના 5 ધારાસભ્યોએ સરકારી તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા છે। જેમાં મણિનગરના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે ટ્રાફિક ડીસીપીને પત્ર લખી આક્ષેપ કર્યો છે કે મહિલાઓ વાહનો છોડાવવા જાય છે ત્યારે તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવે છે। ધારાસભ્ય અભયસિંહ તડવીએ નસવાડી ગ્રામ પંચાયતની ઓફિસ પહોંચ્યા તો વહીવટીદાર હાજર જ ન હતા। વહીવટીદારની ફરજ પ્રત્યે બેદરકારી સામે આવતા જ ધારાસભ્ય રોષે ભરાયા હતા। રાજ્યમાં સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આવતીકાલથી જ હડતાલની ઘોષણા કરવામાં આવી છે। ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા 18મી જૂનથી સ્કૂલ વર્ધીના વાહનોનું કડક અને સઘન ચેકિંગ હાથ ધરાશે। ત્યારે બીજી બાજુ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈને સરકારમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે મીટિંગ યોજીને આ હડતાલની રણનીતિ નક્કી કરી હતી। અમદાવાદની અંદર 15,000 અને આખા ગુજરાતની અંદર 80,000 જેટલા વાહન ચાલકો આ હડતાલ કરશે। સ્કૂલ વર્ધી એસોસિએશનની એક જ માંગ છે કે તેઓને 2 થી 3 મહિનાનો પાર્સિંગ માટે સમય આપે। મારું નામ રાજુભાઈ સાહુ છે। અમદાવાદ સ્કૂલ એસોસિએશનમાં પૂર્વ વિસ્તારનો સદસ્ય છું। આપણે આવતીકાલથી સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા આખા ગુજરાતની અંદર હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। શા માટે હડતાલ કરવામાં આવશે અને આપની માંગ શું? આમાં જે છે કાલે જે હડતાલ અમારી ઉચ્ચારવામાં આવી છે એમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસની જે કનડગતિ છે એના વિરોધમાં અમે લોકો આ પગલાં ભર્યું છે। એના અમારે જે છે તકલીફ એક જ છે કે આરટીઓ તરફથી અમને કોઈ કાગળ જે અમારી પાસિંગની માંગ છે और જે અમે પાસિંગ કરાવી છે એનો કોઈ પરમિટ નથી મળતું। અત્યાર સુધીમાં અમારી જે 700-800 ગાડીઓ પાસ થઈ છે और આરટીઓની જે કાલથી જે બરાબરની ચેકિંગ છે એમાં અમારે લોકોને હેરાનગતિ વધે और જે અમારે સવારે સમજો કે ગાડી પકડાઈ હોય એમાં અમારું દંડ ભરાઈ જાય તો પછી એ દંડનું અમને તકલીફ પડે। પછી અમારે તો પાસ છેલ્લે જે અમારે દંડ ગાડી પાસ કરાવવાની એ પૈસા તો ભરવાના જ છે। આપનું નામ અને પરિચય? ગણપતભાઈ કલાલ, ગુજરાત વાલી એકતા મંડળ પ્રમુખ। ગણપતભાઈ, આવતીકાલથી આપણે સ્કૂલ વર્ધી એસોસિએશન વાળા હડતાલ કરવાના છે। અચોક્કસ મુદત સુધી આ હડતાલ કરવાના છે અમુક પડતર માંગણીઓને લઈને। એક બાજુ સ્કૂલો પણ આવતીકાલથી શરૂઆત થવાની છે। વાલી મંડળની શું પ્રતિક્રિયા? વાલી મંડળની પ્રતિક્રિયા કે સ્કૂલ જે વેનના એસોસિએશન ધર્મેન્દ્રભાઈ પલ છે એમની જોડે અમારે ચર્ચા વાત વિચારણા થઈ અને એ લોકો સરકાર બી આરટીઓ તરફથી બી કોઈ એવું વાલી તરફથી કોઈ પક્ષને બેસાડ્યું નથી અને સ્કૂલ વેનવાળાઓ છે એ પોતાની પ્રતિક્રિયા આરટીઓ સરકાર સામે રજૂઆત કરી છે, વાલીઓ સામે નહીં। પણ વાલીઓ અહીંયા પીસાઈ રહ્યા છે। સરકાર અને સ્કૂલ વેનનું એસોસિએશન આરટીઓના નિયમના કારણે વાલીઓ કેમ પીસાય? વાલીઓ વિચારા ક્યાં જાય? જો હસબન્ડ વાઈફ બંને નોકરી કરે તો વિદ્યાર્થી વિદ્યાર્થીનું શું? તો હું તો સરકારને એ જ રજૂઆત કરું છું કે તમે સ્કૂલ એસોસિએશનને અત્યારે ટેમ્પરરી કોઈ એવો વચગાળાનો રસ્તો આપો। કોર્ટ બી વચગાળાને જામીન આપતા હોય તો તમે બી વચગાળાનો એક રસ્તો આપો કે એમને 50% રાહત વીમામાં મળે યા ટેક્સી એસોસિએશનમાં યા જે કંઈક પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન આવે। અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ। ધર્મેન્દ્રભાઈ, આવતીકાલથી એક ચોક્કસ મુદત
મુદત સુધી આપણે એક હડતાલ કરવાની આપણે ચીમકી ઉચ્ચારી છે, કયા મૂળભૂત પ્રશ્નોને લઈને આપ આ હડતાલ કરી રહ્યા છો અને આપની માંગ શું? વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા 2 વર્ષથી અમે રજૂઆત કરીને થાકી ગયા. સીએમ સાહેબને, ગૃહમંત્રી સાહેબને, શિક્ષણ મંત્રીને, વાહન વ્યવહાર કમિશનર સાહેબને તમામને રજૂઆત કરીને થાકી ગયા કે અમે કાયદેસર કરાવવા માગીએ છીએ અમારા વાહનો, તો તમે અમારા બાળકોના પરમિટ, અમારા વાહનો પાસિંગ કરો, જેથી કરીને બાળકોની સેફટી જળવાય. પણ કોઈ ટસનું મસ થતું નથી, કોઈને કામગીરી કરવી નથી. રાજકોટની જે ઘટના બની એ પછી અઠવાડિયા 10 દિવસથી આ લોકોએ કામગીરી ચાલુ કરી છે. અમદાવાદની અંદર 15,000 વાહનો છે, ગુજરાત રાજ્યની અંદર 80,000 વાહનો છે. તો મારું સરકારને એવું કહેવું છે કે જ્યારે 10 દિવસની અંદર તમે લોકો 100 ગાડી અમારી 200 ગાડી કરી શકો છો, તો આટલી 15,000 વાહનો માટે 2 થી 3 મહિનાનો સમય તમારે ફાળવવો જોઈએ. અમદાવાદના કઠવાડા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, ત્યારે વહેલી સવારે ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. બાયોટેક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં 40થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે આગની ઘટનામાં ફાયરની 21 ગાડીઓએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ચૂંટણી સમીક્ષા બેઠક અંગે મુકુલ વાસનિકે નિવેદન આપતા જણાવ્યું કે પોલિટિકલ અફેર્સ કમિટી સાથે બેઠક કરીશું. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીના પરિણામો અંગેની સમીક્ષા કરીશું. તમામ ચર્ચાઓ બાદ સંગઠનની ગતિવિધિઓને વધુ ઝડપી બનાવીશું. તો ગુજરાતના પરિણામો અમારી અપેક્ષા મુજબ નથી આવ્યા અને આગામી સમયે જિલ્લા પ્રમુખો સાથે પણ બેઠક કરીશું. આ સાથે જ તેમણે ઉમેર્યું कि गुजरात कांग्रेसना विचारों भूमि है. गुजरात आने का सिलसिला ये बना रहेगा. हाल ही में चुनाव के परिणाम आए, हमने ये सोचा कि गुजरात प्रदेश कांग्रेस कमेटी के पॉलिटिकल अफेयर्स कमेटी में जहां पे सभी वरिष्ठ नेता शामिल हैं, उनके साथ बैठकर ये परिणामों की एक समीक्षा करेंगे. वाले दिनों में संगठन को चुस्त दुरुस्त करते हुए राजनीतिक जिम्मेदारी का निर्वहन हम कैसे करें, उस पर गहराई से चर्चा करें. कुछ समय बाद माननीय कांग्रेस अध्यक्ष खड़गे जी, राहुल गांधी जी, ये भी वो तमाम राज्यों के नेतागण के साथ चर्चा करेंगे. कांग्रेसना प्रदेश प्रमुख शक्तिसिंह गोयले करेला औद्योगिक झोનમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો અને જેમાં કોંગ્રેસના શાસનથી જ ઉદ્યોગ ગૃહોને જમીન ફાળવવાની નીતિ ચાલી આવતી હોવાનું કહેવાયું છે, જેનો જવાબ આપતા ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે છેલ્લા 29 વર્ષથી ભાજપની ભરોસાની સરકાર છે અને હજુ તેના પર લોકોનો ભરોસો અકબદ્ધ છે. સત્તા વિહોણી કોંગ્રેસ ભૂતકાળમાં આક્ષેપો સાબિત કરી શકી નથી અને હવે રઘુવાઈ થઈ છે. સાથે જ ઊંડાણમાં ગયા વગર જ ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેમણે કોંગ્રેસ પર વિકાસના માર્ગમાં રોડા નાખવાનો આક્ષેપ કર્યો છે. જામનગરમાં શાંતિનગર ખાતે માથાકૂટ થયા બાદ હત્યા કરવામાં આવી છે અને જેમાં 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. તો દારૂના ધંધાર્થીઓએ પોલીસમાં બાતમી આપતો હોવાની શંકાના આધારે હુમલો કર્યો હતો. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી આ પ્રકરણમાં સંડોવાયેલા 4 આરોપીઓને દબોચી લીધા છે. ધર્મેન્દ્રસિંહ તેના 3 મિત્રોને મળીને હુમલો કર્યો હતો. તો 4 આરોપીઓ સામે સિટી બી ડિવિઝન પોલીસે આઈપીસી કલમ 302 તથા અન્ય જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને તમામ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. જામનગરમાં ગત તારીખ 12ના રોજ જામનગર જીજી હોસ્પિટલ ખાતે એક હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં મરણ જનાર હતા ધર્મરાજસિંહ ઉર્ફે ભૂરો ઝાલા. આ મરણ જનારના જે 4 આરોપી હતા, હત્યાના 4 આરોપી હતા, તેની અટક થઈ ચૂકી છે. જયપાલ સુગલાક્ષી જોડાસમા, ઉર્મિલ ઉર્ફે ઉમો, પ્રણવદીપ ઉર્ફે પાંચો અને અક્ષયરાજ પરમાર, આ 4 આરોપીઓને અટક કરી અને જે જામનગર કોર્ટ ખાતે રજૂ કરવામાં આવેલા હતા. ત્યારબાદ તેમના રિમાન્ડની પ્રોસિજર કરવામાં આવી હતી અને તારીખ 18 બપોરે 16:00 સુધીના તેમના રિમાન્ડ મંજૂર થયા છે.
રિમાન્ડ દરમિયાન આગળની તપાસ ચાલુ છે. તેમનો ગુનાહિત ઇતિહાસ શું છે, કયા કારણોસર આ હત્યા કરવામાં આવી હતી, તેમજ હત્યામાં વપરાયેલ હથિયાર અને કપડાં વગેરે બાબતો રિકવર કરવામાં આવશે અને બાકીની પુરાવાઓ એકત્ર કરવામાં આવશે. જૂનાગઢના ગિરનાર રોડ ઉપરથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો અને જેમાં ઇકો કારમાં અમરેલીના 4 યુવાનો ગાંજાની હેરાફેરી કરતા હતા. જૂનાગઢ એ ડિવિઝન પોલીસે 10 કિલો ગાંજાના જથ્થા સાથે 4 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 2,22,000થી વધુનો મુદ્દામાલ સાથે જ ફેઝાન શેખ, ઇલિયાસ ઇલુ માંડલિયા, આદિલ પડાયા અને ઉમર કાલવાની ધરપકડ કરી હતી. પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. સમયે આરોપી ફેઝાન હારૂનભાઈ શેખ, ઇલિયાસ ઉર્ફે ઇલુ માંડલિયા, આદિલ રહીમ પડાયા અને આરોપી નંબર 4 ઉમર મોહમ્મદ કાલવા તમામ રહે આ લોકો ઇકો ગાડીમાં જે આ ગાંજો લઈને નીકળેલા, તો તેમને છે એ આ બાબતેના પંચનામા કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPSની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીઓ ઇકો ગાડીમાં કુલ આશરે 10 કિલો ગાંજો, જેની બજાર કિંમત થાય છે 99,820 રૂપિયા. રાજ્ય સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં કુલ 9,495 ચેકડેમ બાંધવામાં આવ્યા છે અને ત્યારે ગત વર્ષ 2023 અને 24 દરમિયાન સિંચાઈ વિભાગ દ્વારા કુલ 7 નવા ચેકડેમ 94.32 લાખથી બનાવવામાં આવ્યા છે. તો મોટા ડેમની વાત કરીએ તો આ કચેરી હેઠળ 6 મોટા ડેમ છે. કાળુભાડ, રંધોળા, પીંગળી વગેરે ડેમોમાં રૂટીન જે મેન્યુઅલ મેન્ટેનન્સને લગતી કામગીરી કરાય છે. ચેકડેમો ખેડૂતોને સિંચાઈ માટે ખૂબ જ ફાયદાકારક રહેતા હોય છે. ચોમાસું માથે છે ત્યારે આપણે ગઈ સાલમાં આપણે 7 નવા ચેકડેમ પૂર્ણ કરવામાં આવ્યા છે અને 12 ચેકડેમ રિપેરિંગ કામ પ્રગતિમાં છે. જે નવા ચેકડેમ પૂર્ણ કરવામાં આવ્યા છે એનો ખર્ચો 94.32 લાખ જેવો છે. આ સિવાય આ ઓફિસ પાસે આપણે મોટા ડેમો છે 6, એમાં કાળુભાર, રંગોળા, માલણ, રોજકી, બગડ અને પીંગળી. આ ડેમોમાં આપણે દર વર્ષે એના મેન્ટેનન્સના કામો આપણે કરતા હોઈએ છીએ, જેવા કે ગ્રીસિંગ, ઓઇલિંગ, જંગલ કટિંગ, સફાઈ વગેરે વગેરે. ભાવનગરના ખીરસરાના સ્વામિનારાયણ ગુરુકુળમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો અને ત્યારે આ મામલે 2 સંતો અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પીઆઈ રેખાબેન રાઠોડ ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફરિયાદીના મેડિકલ ટેસ્ટ કરાવી અને પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે, જ્યારે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદ નોંધાણી છે તે બનાવ 2020-21ના સાલમાં બનેલો છે તેવું હકીકતમાં જણાય છે અને તેમાં 2 સ્વામી અને 1 સેવક સહિત 3 વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ અને ગર્ભપાત કરાવ્યાની ફરિયાદ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાયેલ છે. જે આધારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પીઆઈ રાઠોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ જે 2 સ્વામી છે તેમના નામ શું છે અને તે જે ફરિયાદી મહિલાને ધમકી પણ આપી હતી, જો તું આ વાત કોઈને કહીશ તો અમે તને જોઈ લેશો અને સમાજમાં તને બદનામ કરી આપો, જીવવા દેવા નહીં રહેવા દે, તેવી ધમકી પણ આપી હતી. આમાં મુખ્ય આરોપી જે છે જેના વિરુદ્ધ 376 મુજબ ગુનો દાખલ થયેલ છે તેનું નામ છે ધર્મ સ્વરૂપદાસજી બાપુ અને તેમની મદદમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમને નારાયણ સ્વામી દાસજી અને એક જે એમના સેવક છે મયુર કાસોદરિયા કરી, તે 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાલાવડના ભલસણ બાયરાજવા ગામના પિતા પુત્રીને સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર ન મળી હોવાનું સામે આવ્યું છે. તો ધનજી રાઠોડને તેમની પુત્રી ગ્રાઉન્ડેડની ચકેડીથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારે ઘાયલ થયા બાદ જામનગરની જીજી હોસ્પિટલ અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. ડોક્ટર પેશન્ટને જોયા બાદ ઊંચા હાથ કર્યા હોવાના આક્ષેપ કર્યા હતા અને જેને લઈને સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને તંત્ર ઉપર ફરી સવાલો ઉભા થયા છે. વડોદરામાં ભાજપ પ્રમુખ વિજેશભાઈએ નેતાઓને વિચિત્ર સલાહ આપી હતી. રાવપુરામાં એક કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધન કર્યું હતું
અને જેમાં તેમણે કહ્યું કે જે વિસ્તારમાં ક્યારેય મત નથી મળતા ત્યાં રૂપિયા ન વાપરવા, જ્યાં ખોબલે ખોબલે મત મળે છે તેમને પ્રાથમિકતા આપવી. ત્યારે ભાજપના નેતાનું આ વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. ગઈકાલે રાવપુરા વિધાનસભાના કાર્યકરો દ્વારા સાંસદનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં પીએમ મોદીએ આપેલા સબકા સાથ સબકા વિકાસ સૂત્રના લીરે લીરા ઉડ્યા હતા. તો શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે દરેક ચૂંટણીમાં અમુક બૂથ ઉપર ભાજપને મત નથી મળતા. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કામની અગ્રિમતા નક્કી કરવી જોઈએ. કયા વિસ્તારમાં કામને પ્રાથમિકતા આપવી તે પણ નક્કી કરવું. 2019ની વાત કરીએ, 2020ની કોર્પોરેશનના ઇલેક્શનની વાત કરીએ, 2022 વિધાનસભાના ઇલેક્શનની વાત કરીએ કે 2024ની આ વખતની લોકસભાના ઇલેક્શનની વાત કરીએ, દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે. હું રાવપુરા વિધાનસભાની વાત કરું અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે. 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના વડોદરાના પ્રમુખે જાહેરમાં એવું નિવેદન આપ્યું છે કે જ્યાંથી ભાજપને મત નથી મળ્યા ત્યાં ગ્રાન્ટ ન વાપરવી, જ્યાં મત મળ્યા છે એને જ પ્રાયોરિટી આપવી. ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એ નક્કી કરવું કે ક્યાંથી મત મળે છે, ક્યાં ખર્ચ કરવો ગ્રાન્ટમાં. આ ભારતીય જનતા પાર્ટી લોકશાહીને કલંકિત કરે છે. લોકશાહી માટે ચૂંટાયા પછી કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય એ કોઈ એક વિસ્તારનો નથી હોતો કે જ્યાંથી એને મત મળ્યા એ વિસ્તારનો નહીં, એ આખા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. અને એટલા જ માટે એનાથી આવો ભેદભાવ ન થઈ શકે. આ પ્રકારનું નિવેદન એ લોકશાહીનું અપમાન છે. ગુજરાતના આજ સુધીના ઇતિહાસમાં આ પ્રકારનો રવૈયો કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે પક્ષે ક્યારેય રાખ્યો નથી, રાખી ન શકાય. લોકશાહીના મુખ્ય હાર્દની સાથે આ કોઈ રીતે બંધ બેસતું નથી. સદંતર રીતે બોખલાહટમાં 5-5 લાખથી જીતશું, કોંગ્રેસ વાળાની ડિપોઝિટો જપ્ત થઈ જશે, 26માંથી 26, દેશમાં 400 કે પાર, આ બધા એમના જુમલાઓ ઊંધા પડ્યા છે. મજબૂત વિરોધ પક્ષ બન્યો છે. એનાથી આ બોખલાહટમાં ગમે તેવા નિવેદનો ના કરે ભારતીય જનતા પાર્ટી, એવી વિનંતી છે. રાજકોટ સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 2 બાળકીના મોત થયા છે. તો સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે નેપાળી પરિવારની પ્રકૃતિ અને મેનુકા નામની 2 બાળકીઓના મોત થયા છે. રૈયા ગામ સિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગમાં આ ઘટના બની છે. જ્યારે થોડા મહિના અગાઉ પણ એક બાળકનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. રાજકોટમાં ફરી એક વખત માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો છે તે સામે આવ્યો છે. ચોક્કસ એવું કહી શકાય કે આ પહેલા પણ અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે વધુ એક કિસ્સો છે તે સામે આવ્યો છે. નેપાળી પરિવારના 2 બાળકીઓનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોત નીપજ્યું છે. રૈયા ગામ નજીક આવેલા સિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગમાં આ સ્વિમિંગ પુલ છે અને તેમાં આ બાળકીઓ ડૂબી જતા તેઓનું કરુણ મોત નીપજ્યું છે. ખાસ તો જે ઘટના ઘટી છે આ ઘટનાથી તેમના જે માતા પિતા અને પરિવારજન અત્યારે દુઃખ અનુભવી રહ્યા છે. આ સાથે શોકની લાગણી ક્યાંક પરિવારમાં છવાણી છે. માતમનો માહોલ ક્યાંક દેખાઈ રહ્યો છે. પ્રકૃતિ ગોકુલચંદ અને મેનુકા પ્રકાશ સિંહ નામની આ 2 બાળકીઓનું પત્તા જ કહી શકાય કે આ જે કહી શકાય કે આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગના જે પ્રમુખ છે અને આ સાથે જે ફ્લેટ હોલ્ડર્સ છે તેઓ પણ અત્યારે ક્યાંક શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ચોક્કસથી આપણે જે દ્રશ્ય છે દેખાડવા માંગીશ કે બાળકી રમતા રમતા બંને બાળકીઓ છે તે ક્યાંક ને ક્યાંક આ ઝાપડી છે તે ખોલી નાખ્યું હતું અને ખોલીને ક્યાંક ને ક્યાંક તેઓ ડૂબી ગઈ અને તેના જ કારણે તેમનું મોત નીપજ્યું છે. તે ઘટી છે. સાર સંભાળ ન રાખવાના કારણે આવી ઘટના વારંવાર ક્યાંક ને ક્યાંક ઘટતી હોય છે. ત્યારે ચોક્કસથી વધુ એક ઘટના છે તે સામે આવી છે. થોડા મહિના પહેલા પણ જે નેપાળી કુટુંબની એક બાળકનું આવું આ જ પ્રકારે મોત નીપજ્યું હતું. ત્યારે વધુ એક ઘટના છે તે રાજકોટમાં પ્રકાશમાં આવ્યું છે. હાલ જે બંને બાળકીઓ છે તેઓનું પીએમ રૂમ ખાતે
પીએમ થઈ રહ્યું છે. આ એક કિસ્સો છે એ ખૂબ જ ગંભીર કહેવાય. આ કિસ્સા ઉપરથી માતા પિતાએ ક્યાંક શીખ લેવી જોઈએ. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટની સ્કૂલોનો વિવાદ ફરી ઉભો થવા પામ્યો છે અને ત્યારે રાજકોટની કેજી ધોળકિયા સ્કૂલ બકરી ઈદના દિવસે પણ ચાલુ હોવાને કારણે કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓએ સ્કૂલ બંધ કરાવવા પહોંચી ગયા હતા તથા રાજાના દિવસે સ્કૂલ ચાલુ રાખવા વિશે શાળા પ્રશાસન સાથે વિવાદ કર્યો હતો તેમજ સ્કૂલ બંધ કરાવવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તો બીજી તરફ વાલીઓએ પણ રજાને લઈને વાંધો ઉઠાવ્યો હતો. છેલ્લા લાંબા સમયથી અધ્યાપક સહાયકો પગારને લઈને પોતાની માંગણી સરકાર સામે મૂકતા આવ્યા છે. ત્યારે પ્રવક્તા ડોક્ટર નિદત બારોટી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અધ્યાપક સહાયકોનું દુઃખ દૂર કરવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. 5 વર્ષ લટકતી તલવારે અધ્યાપક સહાયક કાર્ય કરે તેવી છે. ત્યારે કોલેજમાં કામ કરતા વિદ્વાન યુવાનો પગાર ઉચ્ચતર માધ્યમિક શાળામાં કામ કરતા શિક્ષકોથી ઓછો છે. 2503,000 અધ્યાપક સહાયકો પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે. અધ્યાપક સહાયકોને 40,156 માસિક વેતન નક્કી કરવામાં આવ્યું છે. તો ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોનો પગાર 49,600 રૂપિયા છે. બીએ બીએડ કરેલ માધ્યમિક શાળાના શિક્ષકોનો પગાર 40,800 રૂપિયા છે. ત્યારે એવું પ્રતીત થાય છે કે અધ્યાપક સહાયકોનું આપણી સરકાર શોષણ કરી રહી છે. રાજ્ય સરકાર વહેલી તકે આંખ ખોલી અધ્યાપક સહાયકોના પગારમાં વધારો કરે. રાજકોટના રૈયા ગામ પાસે આવેલ સિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી પરિવારની 3 વર્ષની 2 બાળકીઓના સ્વિમિંગ પુલમાં પડી જતા મોત નીપજ્યા હતા. સ્થાનિકોએ 108 બોલાવી બંને બાળકીઓને બચાવવા માટે કોશિશ કરી હતી પરંતુ બંને બાળકીઓનું સ્થળ ઉપર જ મોત થયું હતું. વાગે જ્યારે શો ચાલુ થયો મૂવીનો અને ત્યાર પછી અહીંયા સેક્યુલરિઝમ ઓછા લોકો હોય અને એ સમય દરમિયાન કદાચ બાળક રમતા રમતા વચ્ચે જે એંગલ છે ને ત્યાં એક વચ્ચેની જગ્યા છે. ત્યાં વી આર એક્સપેક્ટિંગ કે 2 છોકરી છે. પેલી છોકરી છે ને એને કદાચ સ્ટેપઅપ કરીને રમવા માટે જવા ગઈ હોય અને એનો પગ સ્લેપ આઉટ થઈ ગયો અને એ નીચે પડીને એ ઇમિડિયેટલી માથું એનું નીચે હશે ને તો સીધી નીચે પડી ગઈ. તો એ સ્ટ્રેટ હવે એ પાણીની અંદર જતી રહી ને બીજી બાળક છે ને એને કદાચ સ્ટ્રગલ કરી હોય અને એ થોડીક આગળ જઈ અને ગઈ. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.